નમસ્તે વિદ્યાર્થીઓ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપણે છેલ્લે જે 8મો પાઠ ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો એ ભણી રહ્યા હતા. તેમાં આપણે લગભગ મુદ્દાઓ છે તમામે કવર કરી લીધા અને એ આપણો પાઠ એ પૂરો થયો. ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનોની અંદર આપણે મૂળભૂત રીતે 2 પ્રાપ્તિ સ્થાનોની ચર્ચા કરેલી: માલિકીનું મૂડી ભંડોળ અને ઉછીનું મૂડી ભંડોળ. તો માલિકીનું મૂડી ભંડોળ એ કંપનીના માલિકો દ્વારા પૂરું પાડવામાં આવે, અને કંપનીના માલિકો એટલે કે તેના શેર હોલ્ડરો, પછી તે પ્રેફરન્સ શેર હોલ્ડર હોય કે પછી ઇક્વિટી શેર હોલ્ડર હોય, બરાબર, એને કહેવામાં આવે છે કંપનીના માલિકો. એટલે કે એના દ્વારા જે મૂડી પૂરી પાડવામાં આવે એ માલિકીની મૂડી, એની અંદર નફાનું એ ધંધાની અંદર પુનઃરોકાણ કરવામાં આવે એનો પણ સમાવેશ થઈ જાય છે. પછી આવે છે ઉછીનું ભંડોળ. તો ઉછીના નાણાં એ આપણે ડિબેન્ચર, બોન્ડ કે લોન વગેરેના સ્વરૂપમાં મેળવીએ છીએ. તેનો સમાવેશ પણ મૂડી ભંડોળમાં કરવામાં આવે છે. જે આપણું ઉછીનું મૂડી ભંડોળ છે, આપણે અન્ય પક્ષકારો પાસેથી ઉછીતા પૈસા લઈએ છીએ. તે તમામ વિશે આપણે અભ્યાસ કર્યો અને અંતમાં એ બંને વચ્ચેનો તફાવત આપણે જોઈ લો. હવે આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નો છે તેની ચર્ચા કરવી છે. તો MCQ ને એ બધું છે એ તમને ટેક્સ્ટ બુકમાંથી જ વધારે પૂછાય છે, તો એને તમે આજે આપણે એ બધા સમજી લઈએ. પેલો MCQ તમને આપેલો છે કે માલિકીના ભંડોળના સંદર્ભમાં નીચેનામાંથી કયું ભંડોળ એ સાચું નથી. તો માલિકીના ભંડોળની અંદર કોનો સમાવેશ થાય એ તો તમે બહુ સારી રીતે જાણો છો. તો સામાન્ય ઇક્વિટી શેર, તો ઇક્વિટી શેર તો એ કંપનીના શેર હોલ્ડરો છે, કંપનીના માલિકો છે, અને એના દ્વારા જે મૂડી પૂરી પાડવામાં આવે એ જ આપણું માલિકી ભંડોળ, એટલે એનો સમાવેશ તો પણ થાય. સ્વેટ ઇક્વિટી શેર એ તો એનો જ એક પ્રકાર છે, અને પ્રેફરન્સ શેર એ પણ શેર મૂડી છે અને એ કંપનીની માલિકીની મૂડી છે. પરંતુ જે ચોથું છે જેને ડિબેન્ચર કહેવાયું છે એ કંપનીનું ઉછીનું ભંડોળ છે, તેથી તેનો સમાવેશ એ માલિકીના ભંડોળમાં કરવામાં નહીં આવે. પછી બીજું આપેલું છે કે કંપનીના સાચા માલિકો કોણ કહેવાય. તો આ તો વારંવાર એ આપણે દોહરાવેલું કે જે ઇક્વિટી શેર હોલ્ડરો છે એને કંપનીના સાચા માલિકો કહેવાય, કારણ કે ખરેખર જે જોખમ ઉઠાવવાનું કામ એ એણે કરવાનું છે. કંપની જો બંધ થાય તો પહેલાં તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને પૈસા મળે, પછી ડિબેન્ચર, બોન્ડ એટલે કે ઉછીનું નાણું મળે, ત્યારબાદ જો પૈસા વધે ને તો જ ઇક્વિટી શેર હોલ્ડરોને મળે છે. એટલે કંપનીના સાચા માલિકો તો એના ઇક્વિટી શેર હોલ્ડરો છે. પછી આપેલું કે કંપનીના સંચાલકોને કયા શેર એ વટાવથી અથવા તો રોકડ અવેજ સિવાય આપી શકાય. તો જુઓ, સામાન્ય કે સ્વેટ ઇક્વિટી શેર જે છે, બરાબર, એ ઇક્વિટી શેરના 2 પ્રકારો છે. એમાં જે સ્વેટ ઇક્વિટી શેર આપણે જોયેલું એની અંદર એવું જોયેલું કે કંપનીના સંચાલકો કે વિશિષ્ટ કર્મચારીઓને એ રોકડ અવેજમાં કે એની સિવાય કોઈ પણ રીતે જે વટાવથી શેર આપવામાં આવે તેને કહેવામાં આવે છે સ્વેટ ઇક્વિટી શેર. ચોથો MCQ કે નફા કંપનીના નફામાંથી સૌપ્રથમ ડિવિડન્ડ મેળવવા માટે કોણ અધિકારી હોય છે. તો અહીંયા આવશે ઇક્વિટી શેર હોલ્ડરો, કારણ કે લેણદારોને તો વ્યાજ મળે, ડિબેન્ચર હોલ્ડરોને પણ વ્યાજ મળે, ડિવિડન્ડ તો શેર હોલ્ડરોને મળે. તો પ્રેફરન્સ શેર હોલ્ડર ઉપર ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય છે, બરાબર, અને ઇક્વિટી શેર હોલ્ડરો છે એના ઉપર અનિશ્ચિત. એટલે જો અહીંયા એવું આપેલું કે કંપનીના નફામાંથી સૌપ્રથમ એ ડિવિડન્ડ મેળવવા માટે કોણ અધિકાર હોય, તો અહીંયા સૌપ્રથમ એવું આપેલું હોય કે સૌથી પહેલાં કોને મળે, તો તમારો જવાબ આવશે ડિબેન્ચર હોલ્ડરો, બરાબર, કારણ કે ડિબેન્ચર ઉપર એ સૌથી પહેલાં એ ડિવિડન્ડ મેળવવાને હકદાર બને છે, બરાબર. અને પ્રેફરન્સ શેર હોલ્ડર છે એને ત્યારબાદ અને છેલ્લે એ ઇક્વિટી શેર હોલ્ડરને મળે છે. પાંચમો MCQ આપેલો છે કે કંપનીના વિસર્જન સમયે સૌ પ્રથમ કોને મૂડી પરત મળે છે. તો કંપનીના વિસર્જન સમયે સૌ પ્રથમ એ આપણે મૂડી પરત કરવાની હોય તો એ આપણા છે ડિબેન્ચર હોલ્ડરો, બરાબર, એટલે કે ઓપ્શન ડી
આપણા ડિબેન્ચર હોલ્ડરો છે એને સૌપ્રથમ મૂડી પરત કરવાની, ત્યારબાદ પ્રેફરન્સ શેર હોલ્ડરો અને ત્યારબાદ ઇક્વિટી શેર હોલ્ડરોને પરત કરવાની થાય. પછી આપેલું કે કંપનીની કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડીને કઈ મૂડી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો કંપનીની કાયમી મિલકતોની અંદર જે મૂડી રોકાયેલી છે એને સ્થિર મૂડી, ઓપ્શન ડી, સ્થિર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. ડિબેન્ચર હોલ્ડરો એ કંપની માટે શું કહેવાય? તો આ પણ બહુ મેં વ્યવસ્થિત તમને સમજાવેલું કે ડિબેન્ચર હોલ્ડરો એ કંપની માટે લેણદારો છે. કારણ કે ડિબેન્ચર છે એ ઉછીનું નાણું છે અને એ ડિબેન્ચર એ કંપનીએ તેને ભવિષ્યમાં ગમે ત્યારે પરત કરવા પડે. ડિબેન્ચરની રકમ એ કંપનીનું દેવું છે. બરાબર. આટલા માટે એ વ્યક્તિ, સામેવાળો વ્યક્તિ જે ડિબેન્ચર હોલ્ડર, એ કંપનીનો લેણદાર બને છે. MCQ નંબર 8 આપેલો કે ધંધાકીય એકમ માટે લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટેનું આંતરિક પ્રાપ્તિ સ્થાન કયું છે? બરાબર. તો અહીંયા તમારો ઓપ્શન આવશે કે આંતરિક પ્રાપ્તિ સ્થાનની વાત કરી છે અને લાંબા ગાળાની જરૂરિયાત તો આવશે તમારે ઇક્વિટી શેર અથવા તો પ્રેફરન્સ શેર. પણ અહીંયા તમે લખશો ઇક્વિટી શેર, કારણ કે લાંબા ગાળાની તમારી નાણાકીય જરૂરિયાત પૂરી પાડવી હોય અને આંતરિક સાધન એ તમારું ઇક્વિટી શેર છે. કઈ કંપનીઓ નફાનું પુનઃરોકાણ કરી શકે? તો આર્થિક રીતે સદ્ધર કંપની કે જેનું ભવિષ્ય બહુ સારું હોય એ કંપની નફાનું પુનઃરોકાણ કરી શકે છે. સરકાર લાંબા ગાળાની યોજનાઓ હાથ ધરવા માટે કેવી રીતે નાણાં મેળવે? તો સરકાર છે એ બોન્ડ બહાર પાડે છે અને એ નાણાં મેળવતી હોય છે. પછી તમને આપેલું છે કે 11મો MCQમાં એવું આપેલું છે કે ટૂંકા ગાળા માટે કાર્યશીલ મૂડી મેળવવા માટેનું યોગ્ય પ્રાપ્તિ સ્થાન. તો જુઓ, ટૂંકા ગાળા માટે તમારે કાર્યશીલ મૂડી મેળવવી હોય તો પ્રેફરન્સ શેર તો લાંબા ગાળાનું છે, બોન્ડ પણ, નાણાકીય સંસ્થાઓ તો લોન આપે, પરંતુ વેપારી શાખ છે, બરાબર, એના દ્વારા એ તમે કાર્યશીલ મૂડી એ ટૂંકા ગાળા માટે મેળવી શકો છો. તો આ રીતે તમને 11 જેટલા MCQ એ આપેલા છે. હવે આપણે જેની ચર્ચા કરવી છે એ આપણું 1 માર્ક્સના સવાલ જવાબ, જેનો પ્રત્યેકનો 1 ગુણ રહેશે. તો ધંધાના સાચા માલિકો એ કયા શેર હોલ્ડરો છે? ઇક્વિટી શેર હોલ્ડરો કે પ્રેફરન્સ શેર હોલ્ડરો? એમાંથી કંપનીના સાચા માલિકો કોણ? તો કંપનીના સાચા માલિકો એ ઇક્વિટી શેર હોલ્ડરો, બરાબર, કે જે ઇક્વિટી શેર જેણે ધારણ કરેલા એ ઇક્વિટી શેર હોલ્ડરો એ કંપનીના સાચા માલિકો છે. કંપનીના નફામાંથી સૌપ્રથમ ડિવિડન્ડ મેળવવાનો હક કોને મળે છે? તો કંપનીના નફામાંથી સૌપ્રથમ ડિવિડન્ડ મેળવવાનો હક એ પ્રેફરન્સ શેર હોલ્ડરોને મળે, કારણ કે એ કંપનીમાં જે હિત ધરાવે છે એમાં નિશ્ચિત દર હોય છે અને સૌપ્રથમ તેને એ ડિવિડન્ડ પ્રાપ્ત થતું હોય છે. ઉછીની મૂડીના પ્રાપ્તિ સ્થાનો જણાવો. તો ઉછીની મૂડીના પ્રાપ્તિ સ્થાનોમાં ડિબેન્ચર આવશે, બોન્ડ આવશે, લોન આવશે, શાકપત્ર એટલે કે વેપારી પત્રો આવશે, બરાબર, જુદી જુદી નાણાકીય સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી લોન વગેરે આવશે. પછી આપેલું છે કે રૂપાંતરણીય ડિબેન્ચર એટલે શું? તો રૂપાંતરણીય ડિબેન્ચર એટલે કે જેનું રૂપાંતર થઈ શકે. તો કેમાં રૂપાંતર થઈ શકે? તો શેરમાં. અમુક સમય પછી એ ડિબેન્ચરના જે નાણાં પરત કરવાના થાય તો એને શેરના સ્વરૂપમાં પરત કરવામાં આવે તો તેને કહેવામાં આવે છે રૂપાંતરણીય ડિબેન્ચર. પછી નીચેની સંજ્ઞાઓ સમજાવો. IFCI, IDBI, ICICI, GSFC ને GIIC. તો આ તમામના તમારે પૂર્ણ નામ એ લખવાના છે, એ તમને ટેક્સ્ટબુકમાં બહુ વ્યવસ્થિત આપેલા છે. હવે વ્યાપારી બેંકની ધિરાણની મુખ્ય રીતો જણાવો. કે વેપારી બેંકો છે કઈ રીતે ધિરાણ કરતી હોય છે? તો વેપારી બેંક એ મુખ્યત્વે એ લોન સ્વરૂપે એ ધિરાણ કરતી હોય છે. પછી તમને આપેલા છે એ 2 માર્ક્સના સવાલ. વાણિજ્યની દ્રષ્ટિએ મૂડીનો ખ્યાલ આપો, બરાબર. તો આ પણ બહુ સરળ છે કે ધંધાને એ ચલાવવા માટે, એના વિકાસ માટે જે કાંઈ નાણાંની જરૂર પડશે એ નાણાંને કહેવામાં આવે છે મૂડી, બરાબર. ધંધાની જરૂરિયાતને સંતોષવા માટે જે નાણાંની જરૂર પડે છે એ નાણું એ મૂડી તરીકે ઓળખાય છે. કોમર્સ એટલે એકાઉન્ટની ભાષામાં તમે કહો તો ધંધો શરૂ કરવા માટે જે કાંઈ શરૂઆતનું રોકાણ કરવામાં આવે છે
તેને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. બીજો તમને આપેલો છે કે સામાન્ય ઇક્વિટી શેરને જોખમી શેર શા માટે કહેવામાં આવે? તો સામાન્ય ઇક્વિટી શેરને જોખમી એટલા માટે કહેવામાં આવે કારણ કે તેનો આધાર છે નફા ઉપર હોય. જો કંપની નફો કરે તો ડિવિડન્ડ અને નાણાં પરત મળે. જો કંપની ખોટમાં ચાલતી હોય તો ડિવિડન્ડ પણ ન મળે અને નાણાં પરત પણ ન મળે, એવું બને. આ માટે એ સામાન્ય ઇક્વિટી શેર છે એને જોખમી શેર પણ કહેવામાં આવે છે. સ્વેટ ઇક્વિટી શેર કોને કહેવાય? તો જુઓ, સ્વેટ ઇક્વિટી શેર એ કંપનીના જે વિશિષ્ટ જ્ઞાન ધરાવતા કર્મચારીઓ છે, બરાબર, વિશિષ્ટ કર્મચારીઓ અથવા તો કંપનીના સંચાલકો, એને જે સ્વરૂપમાં એટલે કે એને એના મહેનતાણાના સ્વરૂપમાં કે પછી જે કાંઈ એના વિશિષ્ટ કામગીરી બદલ એ શેર આપવામાં આવે તો તેને સ્વેટ ઇક્વિટી શેર કહેવામાં આવે છે. હવે પ્રેફરન્સ શેરને પસંદગીના શેર શા માટે કહેવામાં આવે? તો સીધી જ વાત છે કે ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં પહેલાં, બરાબર, એ પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે અને મૂડી આપવામાં આવે. તેને કારણે એને પસંદગીના શેર હોલ્ડર પણ કહેવામાં આવે કે જેથી તેની પસંદ કરીને તેને સૌપ્રથમ ચૂકવણી કરવામાં આવતી હોય છે. પ્રેફરન્સ શેરના પ્રકારો તો એ તો બે જ પ્રકારો કે 20 વર્ષ કરતાં વધારે સમય માટેના અને 20 વર્ષ કરતાં ઓછા સમય માટે એ પરત કરવાના સમયગાળાને ધ્યાનમાં રાખીને પ્રકારો પાડેલા છે. હવે બોન્ડ અને જાહેર થાપણો વચ્ચેનો તફાવત એ શું છે? તો જાહેર થાપણો અને બોન્ડ વચ્ચેનો તફાવત એ બહુ આપણે વિગતવાર સમજેલા, બરાબર, કે બોન્ડ છે એ મોટે ભાગે જે નાણાકીય સંસ્થાઓ એ જાહેર સંસ્થાઓ છે એ બહાર પાડતી હોય છે અને જાહેર થાપણો છે, બરાબર, એ પબ્લિક દ્વારા જે કાંઈ વ્યક્તિ છે એ એને ખરીદે છે અને એના નાણાં એ સરકારને મળે છે, બરાબર. નાણાકીય સંસ્થાઓ એનું મુખ્યત્વે સ્ત્રોત છે. તરતો બોજ એટલે શું? હવે જુઓ, તરતો બોજ એટલે કે તમે જે ઉછીના નાણાં જાહેર જનતા પાસેથી લો છો તો તેની સામે કંઈક જામીન તરીકે મૂકો છો, બરાબર. જેમ કે મિલકત, ડિબેન્ચર હોય તો તમે મિલકત જાહેર કરી દો કે જો અમે ડિબેન્ચરના નાણાં પરત ન કરીએ તો અમારી જે આ મિલકત છે કંપનીની એ વેચીને પણ એ અમે નાણાં પરત કરી દઈશું, બરાબર. આવો બોજ ઊભો કરવામાં આવે મિલકત ઉપર, એને કહેવામાં આવે છે તરતો બોજ, બરાબર. તો આ હતો તરતો બોજ. હવે સામાન્ય ઇક્વિટી શેરના ફાયદા મર્યાદા એ પણ તમે પાઠ્યપુસ્તકમાંથી તમને સરળતાથી મળી જશે. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો તફાવત એ પણ આપણે બહુ વ્યવસ્થિત જોયેલો છે. વ્યાપારી બેંકની ધિરાણની રીતો એ પણ, અને માલિકીના ભંડોળો અને ઉછીના ભંડોળનો તફાવત યાની પહેલાંના લેક્ચરમાં જે આપણે જોયેલો. ટૂંકનોંધ જે 3 આપેલી છે એ પણ આપણે બહુ વ્યવસ્થિત સમજેલા. પછી જાહેર થાપણો સુખના સમયના સાથી કહેવાય, તો અહીંયા તમારે જાહેર થાપણોના ફાયદા લખવાના છે, બરાબર, એ તમે ખાસ નોંધ લેજો. નફાનું પુનઃરોકાણ બધી જ કંપનીઓ માટે શક્ય નથી, વિધાન સમજાવો, બરાબર. તો નફાના પુનઃરોકાણની તમારે મર્યાદા એ અહીંયા લખવાની છે, બરાબર, કે બધી કંપની માટે એ શક્ય જ નથી. અને બાકીના જે 5 માર્ક્સના સવાલ છે એ પણ તમને પાઠ્યપુસ્તકમાંથી બેઠા એ પૂછેલા છે, એટલે એની પણ કોઈ ચર્ચા કરવાનો ફાયદો નથી. તો આ રીતે તમને અહીંયા સ્વાધ્યાય એના તમામ પ્રશ્નો આપેલા છે. તો આજે એ તમારે હોમવર્કમાં એ જે આ 11 MCQ એટલે કે MCQ લખવાના અને એની સામેનો સાચો આન્સર, અને 1 માર્ક્સના જે 6 સવાલ છે એ સવાલ, અને 2 માર્ક્સના 7 સવાલ છે એ 7 સવાલ, બરાબર. એટલે કે મુખ્ય પ્રશ્ન ક્રમાંક નંબર 1, 2 અને 3, બરાબર, આટલા સવાલ એ તમારે હોમવર્કમાં એક વખત લખીને મોકલાવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું ત્યારે આની પછીનું જે આપણું યુનિટ છે, બરાબર, આંતરિક વ્યાપાર, એની ચર્ચા કરીશું.